ખાતે જોવા મળ્યા। હવે આ તસવીર જુઓ, આ છે વાવ થરાદથી। વાવ થરાદમાં જે રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાલ ધ્વજવંદન કરવા માટે પહોંચ્યા છે અને તેમનો કાફલો અત્યારે વાવ થરાદ ખાતે આવી પહોંચ્યો છે અને સેના જે છે એ તેમનું સ્વાગત પણ કરી રહી છે। ખાસ વાવ થરાદમાં પહેલી વખત વાવ થરાદ જિલ્લો જ્યારે બન્યો છે ત્યારે અહીંયા રાજ્યકક્ષાની ઉજવણી આ પહેલી વખત થવા જઈ રહી છે અને તેમાં મુખ્યમંત્રી પહોંચ્યા છે, આચાર્ય દેવવ્રત જેઓ રાજ્યપાલ છે તેઓ પહોંચ્યા છે અને સેનાના જવાનો તેમનું સ્વાગત કરતા સાથે સાથે જેમનો કાફલો છે એ એક સાથે અહીંયાથી પસાર થઈ રહ્યો છે। થોડી વારમાં તેઓ ધ્વજવંદન પણ કરશે। હવે બે તસવીરો જુઓ। પહેલી તસવીર છે દિલ્હી પરેડથી, જ્યાં આગળ સેનાના ત્રણેય પાંખોના જવાનો છે એ આજે પોતાના અલગ અલગ જે કરતબો છે, કૌવત છે એ બતાવશે અને ભારતની આન બાન શાન અને ભારતની સેનાનું જે કૌશલ્ય છે એનું પણ અહીંયા દર્શન થવાના છે। તો બીજી તસવીર તમે જોઈ શકો છો વાવ થરાદથી જે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, તેમનો કાફલો અત્યારે આવી પહોંચ્યો છે અને ત્યાં તેઓ જે સેનાની પરેડ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। થોડી જ વારમાં અભિવાદન કરતા કરતા તેઓ મંચ પર પહોંચશે અને ધ્વજવંદન કરાવશે। તો રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે વાવ થરાદ ખાતે થઈ રહી છે અને વાવ થરાદ એ જિલ્લો બન્યા પછી આ પહેલી રાજ્યકક્ષાની ઉજવણી વાવ થરાદમાં થઈ રહી છે। ગઈકાલે પણ મુખ્યમંત્રીએ વાવ થરાદમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ પણ આપી હતી, જેમાં એક નવું જે જિલ્લા સેવા સદન છે એ પણ સમાવિષ્ટ થાય છે અને આજે તેઓ પહોંચ્યા છે ધ્વજવંદન કરાવવા માટે વાવ થરાદ ખાતે। તો રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ થઈ રહ્યો છે। પરેડ માર્ચ પાસ્ટની સલામી તેઓ ઝીલી રહ્યા છે। વાવ થરાદમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવી રહ્યો છે। પરેડ માર્ચ પાસ્ટની સલામી તેઓ ઝીલશે। રાજ્યકક્ષાની ઉજવણીના અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ અહીંયા પ્રસ્તુત કરવાના છે। તો બીજી તરફ દિલ્હીથી જે તસવીરો તમે જોઈ રહ્યા છો એ પણ તમે નિહાળી શકો છો। થોડી વારમાં અહીંયા પરેડ જે થવાની છે એ પણ અમે આપને લાઈવ દ્રશ્યોમાં બતાવીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળથી રાષ્ટ્રીય પર્વોની રાજ્યકક્ષાની ઉજવણી અલગ અલગ જિલ્લાઓમાં જનભાગીદારીથી કરવાની જે શરૂઆત કરાવી હતી એ પરંપરા અનુસાર આજે પણ રાજ્યકક્ષાની ઉજવણી અને એ પણ નવા રચાયેલા વાવ થરાદ જિલ્લામાં થઈ રહી છે, જ્યાં આચાર્ય દેવવ્રત જેઓ રાજ્યપાલ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। 3 થી 4 તસવીરો પણ તમે જોઈ શકો છો વાવ થરાદ, ગાંધીનગર, અમદાવાદ કમલમ કાર્યાલય અને દિલ્હીથી। ચારેય તસવીરોમાં આજની અદ્ભુત તસવીરો અને આન બાન અને શાન સમાન આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે। સૌ કોઈ તિરંગાને સલામી આપી રહ્યા છે, ભારતના વીર જવાનોને યાદ કરી રહ્યા છે અને વીર જવાનોએ આપેલા એ બલિદાનને પણ યાદ કરી રહ્યા છે। લોકશાહીનો આ મહાપર્વ છે। પ્રધાનમંત્રીએ પણ ટ્વીટ કરીને કહ્યું છે કે લોકશાહીના આ મહાપર્વની દેશવાસીઓને શુભકામના। તેમણે કહ્યું છે કે ભારતની આન બાન અને શાનનું પ્રતીક છે આપણો આ રાષ્ટ્રીય મહાપર્વ। પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે આપ સૌને જીવનમાં નવી ઉર્જા અને નવા ઉત્સાહના સંચાર આજના દિવસે થાય, વિકસિત ભારતના સંકલ્પ અને સૌથી વધારે સુદૃઢ થાય તેવી જ તેમણે